જય સિયારામ, હર હર મહાદેવ. વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ વિસાણી વિદ્યાવૃક્ષ એકેડમીની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું ટીપણા ભરી ભરીને સ્વાગત કરું છું. તમારા બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. બેટા, આજનો જે આપણો ટોપિક છે વૃદ્ધિ અને વિકાસ. વૃદ્ધિ અને વિકાસનો અર્થ, વૃદ્ધિ અને વિકાસની મર્યાદાઓ અને વૃદ્ધિ અને વિકાસનો તફાવત, આટલી વસ્તુની ચર્ચા આજના આપણા લેક્ચરની અંદર કરવાની છે. સોના કરતા મોંઘો આજનો દિવસ, અને એમાંય તમારા બધાનો ફેવરેટ સબ્જેક્ટ ઇકોનોમિક્સ, બરાબર છે. એટલે આ વિડીયોની અંદર પ્રયત્ન એવા કરશું કે અર્થશાસ્ત્ર વિષયને એકદમ સરળતાથી આપણે સમજી શકીએ, કે છેલ્લે તમારે ગોખણપટ્ટી ન કરવી પડે. ક્લિયર છે? ચાલો તો હર હર મહાદેવ, શરૂઆત આપણે કરી દઈએ. સૌથી પહેલો બેટા આપણો ટોપિક, જસ્ટ અ મિનિટ. ચાલો, ટોપિક છે બેટા આજનો આપણો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. બંને શબ્દ સાંભળવામાં તો બહુ સરળ લાગે, આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ, પણ બંનેના અર્થ અલગ અલગ છે, જેને અત્યારે આપણે એકદમ સરળતાથી અને ડિટેલમાં શીખશું કે શું છે વૃદ્ધિ અને શું છે આર્થિક વિકાસ. તો બેટા, હું શરૂઆત કરું છું આર્થિક વૃદ્ધિથી. શેનાથી મેં શરૂઆત કરી? અત્યારે આર્થિક વૃદ્ધિથી. અને આ આર્થિક વૃદ્ધિની અંદર સૌથી પહેલો વ્યક્તિ જે છે એ આવ્યો છે હેન્સન. શું છે બેટા નામ એનું? હેન્સન. અને હેન્સન નામના વ્યક્તિએ આપણને આર્થિક વૃદ્ધિની એક વ્યાખ્યા આપતા કહ્યું છે કે સાહેબ, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને આપણે આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. શેની અંદર બેટા? રાષ્ટ્રીય આવકની અંદર વધારો થાય તો એને આપણે કોના તરીકે ઓળખશું? આર્થિક વૃદ્ધિ તરીકે. તો પ્રશ્ન થાય કે સર, રાષ્ટ્રીય આવક વધે ક્યારે, અથવા તો રાષ્ટ્રીય આવક કઈ રીતે આપણને મળે? તો જરાક ધ્યાન અહીંયા આપજે ને, તને ડિટેલની અંદર સમજાવું છું. માની લે એ નામની કંપની છે, એ 100 વસ્તુ બેટા બનાવે છે, દરેકને 10 રૂપિયા ઉપર વેચે છે. કેટલા રૂપિયા એને મળી ગયા? તો કે સાહેબ એને મળી ગયા 1000 રૂપિયા. કેટલા રૂપિયા મળ્યા બેટા એને? 1000 રૂપિયા. ઓકે. બી નામની કંપની છે બેટા, એ 1000 વસ્તુ બનાવે છે, દરેકને 10 રૂપિયા ઉપર વેચી દે છે. કેટલા રૂપિયા એને મળ્યા? તો કે સાહેબ એને મળ્યા 10,000 રૂપિયા. અચ્છા, વિચાર, કોની આવક વધારે? તો કે સાહેબ કંપની બીની. શું કારણ છે? તો કે સાહેબ એનું ઉત્પાદન જે છે ને, ઉત્પાદન એ કેવું છે બેટા? વધારે છે. તો જે કંપનીનું ઉત્પાદન વધારે હતું એની આવક કેવી આવી બેટા? વધારે. તો જ્યાં હું તને કહું છું કંપની, ત્યાં શબ્દ કયો મૂકવાનો છે? ફક્ત દેશ. એટલે કે એ નામનો દેશ છે અને બી નામનો દેશ છે. જ્યાં આવક હું બોલતો હતો એને આપણે કહી દેશું રાષ્ટ્રીય આવક. કઈ આવક બેટા? રાષ્ટ્રીય આવક. બરાબર છે. એટલે કે સર, કોઈ પણ કંપની હોય એનું ઉત્પાદન વધવાથી જો એની આવક વધતી હતી, તો અહીંયા રાષ્ટ્રીય આવક કઈ રીતે વધશે? દેશનું ઉત્પાદન વધે તો. વેરી ગુડ. ચાલો, તો આનો બીજો જે વ્યાખ્યા ભાઈ આપેલી છે એમ જ કીધું છે કે ચીજ વસ્તુ કે સેવા જે છે એના ઉત્પાદનની અંદર વધારો થાય. શેની અંદર વધારો થાય બેટા? ઉત્પાદનની અંદર જો વધારો થાય તો એને આપણે કહી દઈએ છીએ આર્થિક વૃદ્ધિ. પેલા વાત ક્લિયર થઈ કે આર્થિક વૃદ્ધિ કહેવાય કોને એમ? બસ એકદમ સિમ્પલ વસ્તુ છે કે સાહેબ, રાષ્ટ્રીય આવકમાં જો વધારો થઈ ગયો તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહી શકીએ, અથવા ઉત્પાદનની અંદર વધારો થઈ જાય છે તો એને આપણે શું કહી દઈએ બેટા? આર્થિક વૃદ્ધિ. ક્લિયર થયો? આર્થિક વૃદ્ધિ ટપ્પો પડી ગયો કે આર્થિક વૃદ્ધિ કહેવાય કોને એમ? ક્લિયર? ચાલો, વેરી ગુડ. હવે જરાક બીજો એક વ્યક્તિ છે જેને આપણને આર્થિક વૃદ્ધિની એક બીજી વ્યાખ્યા આપી છે. શું નામ છે બેટા એનું? એનું નામ છે સાયમન કુઝનેટ્સ. શું નામ છે એનું? સાયમન કુઝનેટ્સ. બરાબર છે. ચાલો, સાયમન કુઝનેટ્સ નામના વ્યક્તિએ આપણને આર્થિક વૃદ્ધિની હજુ એક વ્યાખ્યા આપેલી છે, અને જરાક શીખીએ, જરાક સમજીએ એકદમ સરળ રીતે કે શું છે આર્થિક વૃદ્ધિ. ઓકે, ચાલો. શું કીધું આણે? તો કે સાહેબ કીધું પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુ કે સેવા નો પુરવઠો પૂરો પાડવાની દેશની જે શક્તિ છે, દેશની શક્તિ
એમાં થવો જોઈએ બેટા લાંબા ગાળાનો વધારો. કયા ગાળાનો વધારો બેટા? લાંબા ગાળાનો વધારો. તો આને આપણે કહી દઈશું આર્થિક વૃદ્ધિ. કઈ વૃદ્ધિ બેટા? આર્થિક વૃદ્ધિ. જરાક સમજીએ. સૌથી પહેલા તો જો પ્રજાને વધુ ને વધુ કઈ વસ્તુ આપવાની છે? વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુ કે સેવા. અને આનો આપણે શું પૂરો પાડવાનો છે? પુરવઠો. સાહેબ પુરવઠો એટલે શું? વધુ ને વધુ વસ્તુઓ ગ્રાહકોને મળવી પડે. અચ્છા, વધુ ને વધુ વસ્તુ જ્યારે મારે ગ્રાહકને આપવી છે તો વધુ ને વધુ વસ્તુ મારે બનાવવી પડે. હા કે ના? ઓકે, સરસ. તો આની અંદર પણ આને કોની વાત કરી સાહેબ? તો કે ઉત્પાદનની. શેની વાત કરી બેટા? ઉત્પાદનની. અને આ ઉત્પાદન કરવા માટે દેશની પાસે શું હોવી જોઈએ? શક્તિ. જેની અંદર દેશની પાસે હશે ઉત્પાદનના સાધનો. અચ્છા, 11મા ધોરણની અંદર ભણી જ ગયા છો. ઉત્પાદનના સાધનની અંદર શું શું આવે? જમીન, મૂડી, શ્રમ, નિયોજક આવે ને? હલો હલો હલો. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. બેટા જેટલા જમીન, મૂડી, શ્રમ, નિયોજક કોઈ પણ દેશની પાસે વધારે હશે એની ઉત્પાદનની શક્તિ શું થઈ ગઈ? વધી ગઈ. ઉત્પાદનની શક્તિ વધી ગઈ તો ઉત્પાદન વધે. ઉત્પાદન વધે તો એને તો આપણે બેટા કીધું હમણાં. શું કહી દઈશું આને આપણે? આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ. સરસ. તો હવે બેટા આપણને એટલી તો ખબર પડી જવી જોઈએ કે સાહેબ ગમે ત્યારે કોઈ પણ જે દેશ છે એના ઉત્પાદનની અંદર વધારો થાય તો એને આપણે કહી દઈશું આર્થિક વૃદ્ધિ. ક્લિયર છે? ડન છે? વેરી ગુડ. તો હવે આમાં માર્ક્સ કપાવવા જોઈએ નહીં. ઓકે, ચાલો સરસ. વિચારીએ કે આ આર્થિક વૃદ્ધિ જે છે એની મર્યાદા શું હોઈ શકે? આ 2 માર્ક્સની અંદર વારંવાર પૂછાયેલો સવાલ છે એટલે બહુ જ અગત્યનો સવાલ છે. તો જરાક ધ્યાન આપજો. અહીંયા વિડીયોની અંદર જ મોઢે થઈ જવી પડે. ઓકે, ચાલો. તો સૌથી પહેલા શીખીએ આર્થિક વૃદ્ધિની મર્યાદા. કોની મર્યાદા બેટા? આર્થિક વૃદ્ધિની. 2 માર્ક્સ માટે. ચાલો, સૌથી પહેલું સાહેબ આર્થિક વૃદ્ધિ જે છે ને એમાં ફક્ત ને ફક્ત પરિમાણાત્મક પરિવર્તનનો જ સમાવેશ થાય છે. કયા પરિવર્તન બેટા? પરિમાણાત્મક પરિવર્તન. હવે જે કહું છું ને જરાક ધ્યાનથી સાંભળજે. અર્થશાસ્ત્રની અંદર 2 પરિવર્તન આવે. એક આવશે બેટા પરિમાણાત્મક. કયું પરિવર્તન બેટા? પરિમાણાત્મક. અને બીજું આવશે બેટા ગુણાત્મક. કયું બેટા? ગુણાત્મક. તો આ 2 પરિવર્તનો છે. તો જ્યારે પરિમાણાત્મકનો અર્થ શું થાય? માપી શકાય. શું શકાય બેટા? માપી શકાય. એટલે કે આ જે હશે ને એ અંકોમાં હશે, આંકડાઓમાં હશે, તો સાહેબ એને આપણે માપી શકશું. અને ગુણાત્મકનો અર્થ શું થશે? સાહેબ આને આપણે માપી શકાય નહીં. તો આ વસ્તુ પેલા ક્લિયર રાખજે. બરાબર છે કે ગુણાત્મકનો અર્થ શું થાય? માપી ન શકાય. પરિમાણાત્મકનો અર્થ શું થશે? માપી શકાશે. તો અહીંયા મેં શું લખ્યું? ફક્ત ને ફક્ત પરિમાણાત્મક પરિવર્તનનો જ સમાવેશ કરવામાં આવે છે. એટલે આ પરિમાણાત્મક પરિવર્તન એટલે કે સાહેબ એને આપણે માપી શકીએ. તો કે હા, ઉત્પાદન વધે છે એને માપી શકાય, ઉત્પાદન ઘટે છે એને માપી શકાય. પણ શું માનવ જીવનની અંદર પરિવર્તન આવ્યા એને માપી શકાય? શું માનવોના વિચાર બદલાયા એને માપી શકાય? સાહેબ એને આર્થિક વૃદ્ધિ યારે કોઈ લેવા દેવા નથી. હું તો ફક્ત ને ફક્ત એટલી જ વાત જાણું કે આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં થતો વધારો. તો હા, ઉત્પાદનની અંદર જે વધારો થાય છે એને તમે આંકડાકીય એકમની અંદર માપી શકો છો. તો ફક્ત ને ફક્ત પરિમાણાત્મકની જ વાત કરવામાં અહીંયા આવે છે. ગુણાત્મકની અહીંયા કોઈ વાત કરવામાં આવતી નથી. ઓકે, ચાલો સરસ. પોઈન્ટ નંબર બીજો સાહેબ યાદ રાખજો. રાષ્ટ્રીય આવક જે છે ને એ વધે છે. તો કે હા. બીજી વસ્તુ સાહેબ માથાદીઠ આવક ઈ ઓતન વધે છે. તો કે હા, પરંતુ સંસ્થાકીય કયા બેટા? સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ. કયા વલણો? મનોવૈજ્ઞાનિક વલણો. બરાબર છે? વલણો એ કેવા રહેશે આપણી માટે? સ્થિર. સાહેબ સ્થિર એટલે શું? અચ્છા, હું તને એમ કહી દઉં. શું દેશનું ઉત્પાદન વધે તો જે માણસોની વિચારધારાઓ હતી એ બદલાઈ જાય? તું એમ કહેશ ના સાહેબ આપણા વિચારો કોઈ દિવસ ઉત્પાદન વધે તો બદલાય નહીં. શું માણસની અંદરની જે પ્રથાઓ, સંસ્કૃતિઓ, બરાબર, જીવન જીવવાની શૈલીઓ શું એ બદલાઈ જશે? તો કે ઓબ્સોલ્યુટલી સર નહીં, એવું કોઈ દિવસ થશે નહીં. તો બેટા ઉત્પાદન જે વધે છે એની સાથે સાથે આપણા વિચાર વધી જાય, આપણા વિચારો બદલી જાય, સુધરી જાય, એને કોઈ સંબંધ નથી. હા કે ના? તો બેટા ઉત્પાદન વધતા રાષ્ટ્રીય આવક વધે છે અને રાષ્ટ્રીય આવક વધતા માથાદીઠ આવક પણ વધે છે. પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ કેવા રહેશે મિત્ર? સ્થિર રહે છે. કેવા રહે છે? સ્થિર. વેરી ગુડ. ચાલો, એટલે કે આપણા વિચારો અહીંયા કઈ બદલાતા નથી. ઓકે, ચાલો સરસ. પોઈન્ટ નંબર ત્રીજો સાહેબ આનો ખ્યાલ છે ને એ બહુ મર્યાદિત છે. કેવો ખ્યાલ છે? મર્યાદિત. રીઝન? ફક્ત ને ફક્ત
ફક્ત ને ફક્ત કોની હું વાત કરું છું? ઉત્પાદનમાં થતો વધારો. ઉત્પાદનમાં જે વધારો થાય છે એની જ નકરી વાત કર્યા રાખે છે. ઓકે, એટલે આનો ખ્યાલ આપણે કેવો કહીએ છીએ તો કે સાહેબ બહુ જ ટૂંકો અને બહુ જ મર્યાદિત. રીઝન ફક્ત ને ફક્ત ઉત્પાદનમાં થતો વધારો અથવા ઘટાડો દર્શાવે છે. બીજી કોઈ બાબતની આ ચર્ચા કરતું નથી. અને સર અંતિમ બાબત કે સાહેબ માનવનું જે કલ્યાણ થયું હોય ને, માનવનું કલ્યાણ, આ માનવ કલ્યાણ માટે આ ખ્યાલ કોઈ પ્રકારનો ઉપયોગી નથી. કે આ તમને એવું નહીં દેખાડે કે દેશની અંદર માણસોની સુખાકારીમાં કેટલો વધારો થયો. આ વિચાર એવું તમને નહીં દેખાડે કે માણસનું જીવન ધોરણ કેટલુંમાં સુધારો થયો છે. એ વસ્તુની બાબતની ચર્ચા આ આર્થિક વૃદ્ધિ કરી શકતું નથી. તો હવે આપણને એટલી ખબર પડી ગઈ કે સાહેબ આની 4 મર્યાદા છે કે ફક્ત ને ફક્ત પરિમાણાત્મક પરિવર્તન દર્શાવે છે. બીજું, મનોવૈજ્ઞાનિક અને સંસ્થાકીય વલણ કેવા રહે છે? સ્થિર રહે છે. ત્રીજું, ફક્ત ને ફક્ત ઉત્પાદનની જ વાતો કર્યા કરે છે. એટલે કે ખ્યાલ કેવો છે બેટા? એકદમ મર્યાદિત. અને ચોથી વસ્તુની વાત કેની કરી? કે માનવ કલ્યાણની સાથે આને કોઈ લેવા દેવા નથી. ક્લિયર છે? તો ફક્ત ને ફક્ત 4 મર્યાદા, 2 માંથી 2 માર્ક્સ મળી જવા જોઈએ. ક્લિયર? ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ બેટા આર્થિક વૃદ્ધિની. અને આર્થિક વૃદ્ધિમાં આપણને એટલી વસ્તુ ખબર પડી કે સાહેબ ગમે ત્યારે ઉત્પાદન વધે છે તો એને આપણે શું કહી દઈશું? આર્થિક વૃદ્ધિ. ડન ડન ડન. ઓકે, ચાલો તો કોમેન્ટમાં લખી નાખજો સાહેબ. ઓકે, ખબર પડી ગઈ છે. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ પેજ ઉપર આવીએ અને શીખીએ આર્થિક વિકાસને. કયા વિકાસને બેટા? આર્થિક વિકાસને. હાલો સાંભળજે. ટોપિક છે આર્થિક વિકાસ. કયો વિકાસ બેટા? આર્થિક વિકાસ. ચાલો તો સૌથી પહેલા આર્થિક વિકાસને સમજીએ. અને હજી કહું છું, આ જે આર્થિક વિકાસ જે છે ને એની ઘણી બધી વ્યાખ્યાઓ છે. પણ જે એક નાની વ્યાખ્યા ને એક મોટી વ્યાખ્યા, બરાબર, તારે જે યાદ રાખ્યું હોય તમે રાખી શકો છો. સૌથી પહેલું એક વ્યક્તિ આવ્યો. શું હતું એ વ્યક્તિનું નામ? તો કે સાહેબ માઇકલ. આ માઇકલ ભાઈ આવ્યા છે, બરાબર. માઇકલ જેક્સન? તો કે ના 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 ના, માઇકલ ટોડેરો. કયો વ્યક્તિ છે આ? માઇકલ ટોડેરો. તો ટોડેરો કાકા આવ્યા અને ટોડેરો કાકાએ એવું આપણને કીધું કે સાહેબ બહુ જ નાની ને ટૂંકી વ્યાખ્યા આપી છે કે સાહેબ આર્થિક વિકાસ, સાંભળજે, આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા? તો કે બહુ પરિમાણીય. કેવી પ્રક્રિયા છે? બહુ પરિમાણીય પ્રક્રિયા છે. હાલો બોલતા જાજો અહીંયા યાદ તે કે સાહેબ માઇકલ ભાઈ ટોડેરોએ આપણને એવું કીધું કે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા છે? બહુ પરિમાણીય પ્રક્રિયા છે. હમણાં તો તમે ભણાવ્યું બેટા, એ પરિમાણાત્મક હતું અને આ છે બહુ પરિમાણીય. સાહેબ આ બહુ પરિમાણીય એટલે શું? જો અહીંયા લખું છું, ઘણી બધી બાબતોની ચર્ચા કરે છે. બરાબર છે? કઈ કઈ બાબતો? વિચારીએ. ઓકે, સાંભળે છે. એટલું તો ખબર પડી ગઈ, આર્થિક વિકાસ પ્રક્રિયા છે. હવે સમજવાનું શું? બહુ પરિમાણીય. સાહેબ આ બહુ પરિમાણીય એટલે શું? તો કે ઘણી બધી બાબતોની ચર્ચા કરે છે. હવે શેની બાબત? શું કામ ચર્ચા કરે? તો કાઉન્સમાં ખાલી એક જ વાક્ય હું લખીશ, માનવ કલ્યાણ. આ શબ્દ જરાક યાદ રાખજે મારા વાલા. શું લખ્યું મેં બેટા અહીંયા? માનવ કલ્યાણ. ફક્ત ને ફક્ત માનવ કલ્યાણ. હવે અહીંયા વિચાર કરવામાં આવશે માનવના કલ્યાણનો. શેની અંદર? આર્થિક વિકાસની અંદર. શેનો વિચાર કરવામાં આવશે? માનવના કલ્યાણનો. અને આ માનવનો કલ્યાણની વાત માટે આપણે ઘણી બધી બાબતોની ચર્ચા કરશું. સાહેબ કઈ કઈ બાબતો હશે? ધ્યાન અહીંયા સાહેબ, રોટી કપડા મકાન. તો સૌથી પહેલા લખ્યું ખોરાક. જોઈએ ને ખોરાક, બરાબર? 3 ટાઈમ? ના ના સાહેબ, અમારે તો 6 ટાઈમ જોઈ. અમુક બાળકો એવા હોય 6 ટાઈમ ખાય. સવારમાં ઉઠે એટલે ભાઈ નાસ્તો કરશે, 10 વાગે ભાઈ પાછો કંઈક થોડું ઘણું ઢીચશે, બરાબર છે? 12:30 થાય એટલે ભાઈ પાછો લંચ કરશે. 4-5 વાગે ઓલી પાછી ક્રેવિંગ્સ આવે, મિત્રો હારે બસ ફાકા ફોજદારી કરતા કરતા ભાઈ નાસ્તો કરવા જશે. પછી રાત્રે 8:30 તારક મહેતા જોતા જોતા ભાઈ પાછા ડિનર કરશે. અને રાત્રે 2 વાગે મેગીનો પ્રોગ્રામ તો હજી બાકી ને બાકી. ઓકે, ચાલો તો 6 વાર કોક ભોજન કરે છે, ખોરાક મેળવે છે, તો ભાઈ કલ્યાણ થઈ ગયું છે ને તમારું. હવે ચિંતાનો વિષય નથી. ચાલો તો સૌથી પહેલા શું જોશે તમારે બેટા? ખોરાક. બરાબર? જો લખું છું ખોરાક, રોટી કપડા મકાન. બરાબર છે? પછી રહેઠાણ. બરાબર છે? ચાલો રહેઠાણ. બરાબર? ચાલો ત્યાર પછી પહેરવા લાયક મસ્ત મજાના કપડા, ફંકી પેન્ટ. વાહ ભાઈ વાહ. બરાબર છે? ઓકે, ચાલો તો રોટી કપડા મકાન. સાહેબ ત્યાર પછી હું જોઈ? તો કે જોઈ મસ્ત મજાનું આરોગ્ય. શું જોશે બેટા? આરોગ્ય. હા કે ના? બધું માનવ કલ્યાણની હું વાત કરું છું કે કઈ કઈ બાબતોની આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા ખોરાક, રહેઠાણ, કપડા, આરોગ્ય, શિક્ષણ. હા, શિક્ષણ. શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે ત્રાડ નાખશે જ. વેરી ગુડ. ચાલો
રોટી, કપડા, મકાન, આરોગ્ય, શિક્ષણ, વીજળી. હા, વીજળી જોઈએ સાહેબ, આપણે મોબાઈલને ચાર્જિંગ કરવાનું હોય ને, બીજું આપણે કઈ વીજળીનું કામ હોતું નથી, તો વીજળી મોબાઈલને ચાર્જિંગ કરવા માટે ઓબ્વિયસલી, ચાલો તો વીજળી જોશે સાહેબ. રોટી, કપડા, મકાન, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મસ્ત મજાનું પીવાલાયક ચોખ્ખું પાણી સાહેબ. પછી સંદેશા વ્યવહાર. કયો વ્યવહાર બેટા? સંદેશા વ્યવહાર, એકબીજાને તમારી સાથે વાતચીત કરવી છે તો સંદેશા વ્યવહાર. ત્યાર પછી બેટા વાહન વ્યવહારની આવશ્યકતા પડશે, બરાબર છે. એકચ્યુઅલી માની અંદર અપેક્ષિત આયુષ્ય પણ આવશે, જેની વાત હું નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાનો છું, બરાબર. આ બધી જ બાબતો જો, બધી જ બાબતો, બરાબર. અને ઓબ્વિયસલી ડ્રેનેજની સુવિધા, બરાબર છે. ચલો, ડ્રેનેજની સુવિધા, બધી જ બાબતો દ્વારા હવે આપણે નક્કી કરશું કે સાહેબ શું આ બધા આ ચીજ વસ્તુ કે સેવા છે એ બધું જ માનવને મળે તો શું માનવનું કલ્યાણ થાય છે? ક્લિયર? એટલે આટલી બધી બાબતોની ચર્ચા કર્યા પછી આપણે એમ જોવાનું છે કે શું માનવનું કલ્યાણ થયું? ડન? તો આટલી બધી બાબતોની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. તો હવે આપણને યાદ રહેવું પડે કે સાહેબ માનવના કલ્યાણમાં ફક્ત ને ફક્ત એક જ બાબત નહીં. જેમ કે હમણાં જ્યારે આપણે આર્થિક વૃદ્ધિ ભણ્યા હતા ત્યારે આર્થિક વૃદ્ધિની અંદર ફક્ત એક જ બાબત હતી. કઈ હતી? ઉત્પાદનમાં થતો વધારો. આર્થિક વૃદ્ધિ થઈ ગઈ. પણ અહીંયા યાદ રાખજે, આર્થિક વિકાસમાં હું વાત કરું છું માનવના કલ્યાણની, અને આ માનવના કલ્યાણ માટે કોઈ એક બાબત નહીં પણ ઘણી બધી બાબતનો શું થાય છે બેટા? સમાવેશ થાય છે. ચલો તો સૌથી પહેલું માઇકલ ટોડરે આપણને શું કીધું? આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે, બહુપરિમાણીય પ્રક્રિયા છે. વેરી ગુડ. ચાલો તો જરાક બાજુમાં આવી જઈએ, એક જ મિનિટ. ઓકે, ચાલો, ક્લિયર? સરસ. ચાલો, બીજો કોઈક વ્યક્તિ આવ્યો તો આપણી પાસે, કયો હતો એ વ્યક્તિ? તો કે સાહેબ G.M. મેયર. શું છે આ વ્યક્તિનું નામ? G.M. મેયર. આ G.M. મેયરે પણ આપણને આર્થિક વિકાસની એક નાની અમથી વ્યાખ્યા આપેલી છે. સૌથી પહેલા સાંભળજે, વિકાસ એક એવી પ્રક્રિયા છે. શું છે વિકાસ? એક એવી પ્રક્રિયા છે કે જેમાં સૌથી પહેલું ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. એટલે સૌથી પહેલા તો એને શરત મૂકી છે. શું શરત મૂકી? ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો થવો જોઈએ નહીં. અથવા અને બીજી શરત મૂકેલી છે. શું છે? આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. ચાલ સાંભળજે, આ બે શરત મૂકી. સૌથી પહેલું સાહેબ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, અને બીજું આવકની વહેંચણી અસમાનતા ધારણ ન કરે. તો પેલા સમજાવો કે આ શું છે. બેટા જો, ગરીબી રેખા વિશે આપણી પાસે આખું ચેપ્ટર પડેલું છે, ચેપ્ટર નંબર 5 ગરીબી, જેની અંદર ડિટેલમાં શીખશું. પણ અત્યારે ખાલી એક યાદ રાખજો કે આવક અને ખર્ચની એક લઘુત્તમ સપાટી નક્કી કરી નાખેલી છે કે જે વ્યક્તિની આવક અથવા તો ખર્ચો આનાથી ઓછો હશે એ વ્યક્તિ કેવો કહેવાશે આપણી માટે? ગરીબ. ક્લિયર? તો ગરીબી રેખાની નીચેની વસ્તીમાં વધારો ન થાય એનો અર્થ શું થયો? બેટા દેશની અંદર ગરીબોની સંખ્યા વધવી પડે નહીં. એટલે કે દેશ ગરીબીમાં ઢળતો જાય. તો બેટા અહીંયા વાત કરું છું આ માનવના કલ્યાણની, અને માનવનું કલ્યાણ કોઈ દિવસ ગરીબીમાં થતું નથી. એટલે યાદ રાખજો કે સૌથી પહેલા એને વાત શું કરી? તો કે સાહેબ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો થવો જોઈએ નહીં, તો લોકો વધુ ગરીબ ન બનવા પડે. અને બીજું, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. એકચ્યુઅલીમાં આનો અર્થ એવો થાય છે કે અમીરો વધારે અમીર બનતા જાય, ગરીબો વધારે ગરીબ બનતા જાય. જો આ સ્થિતિ આવે તો ગરીબી વધશે, તો માનવનું કલ્યાણ નહીં થાય. એટલે બેટર છે કે બંનેની અંદર એને એક જ વાત કીધી છે કે ગરીબી ઘટવી જોઈએ, વધવી જોઈએ નહીં. અને આ બંને શરતોને આધીન રહીને, શું રહીને બેટા? બંને શરતોને આધીન રહીને લોકોની માથાદીઠ આવક શું થવી પડે બેટા? વધવી પડે. શું થવી પડે? વધવી પડે. જો લોકોની માથાદીઠ આવક વધે તો એને આપણે શું કહી દેશું? આર્થિક વિકાસ. શું કહી દેશું? આર્થિક વિકાસ. અને માથાદીઠ આવકનો અર્થ શું થાય? પ્રત્યેક વ્યક્તિની આવકને માથાદીઠ આવક કહે છે. ઓલું સૂત્ર તને મોઢે છે ને સાહેબ, રાષ્ટ્રીય આવક એના છેદમાં દેશની વસ્તી. હા, ઈ જ છે હો ને માથાદીઠ આવક. તો પ્રત્યેક વ્યક્તિની આવકને આપણે શું કહીએ છીએ? માથાદીઠ આવક. યુ ક્લિયર? ડન? ચાલો, ઓકે. તો માથાદીઠ આવક વધશે, પ્રત્યેક વ્યક્તિની આવક વધશે, તો ઓબ્વિયસલી વાત તો જીવન ધોરણ ઊંચું આવે. અને તો જીવન ધોરણ ઊંચું આવે તો આપણે બધાયનું શું થઈ ગયું બેટા? કલ્યાણ. લીલા લેર જીવનની હું વાત કરું છું. કયા જીવનની લીલા લેર? કે સાહેબ હવે બસ દુઃખના ડુંગરા છે નહીં, એકદમ શાંતિ વાળું, એકદમ મોજે મોજ જીવન ચાલી રહ્યું છે. તો આપણા બધાયનો આર્થિક વિકાસ થઈ ગયો છે. તો એ વાત સાચી.
તો અત્યારે આપણને ખબર શું પડી, શું છે આર્થિક વૃદ્ધિ અને શું છે આર્થિક વિકાસ. તો સર આર્થિક વૃદ્ધિની અંદર આપણને એટલી ખબર પડી કે સર એક એવું પરિવર્તન થાય છે જેને આપણે માપી શકીએ છીએ. અને આ વિકાસનો અર્થ શું થાય છે કે સુધારાઓ જે માનવના જીવનની અંદર આવવા પડે, જેનાથી માનવનું શું થાય બેટા, કલ્યાણ. તો એને આપણે શું કહીએ છીએ, આર્થિક વિકાસ. ક્લિયર? ચાલો, તો આ બંને વ્યાખ્યાઓ છે. એક 2 માર્ક્સની અંદર મર્યાદાઓ પૂછાય છે, તો ફટાફટ મર્યાદા ઉપર આવીએ અને કંઈક ચર્ચા કરીએ કે શું છે મર્યાદાઓ. બરાબર છે? ચાલો તો જરાક મર્યાદા ઉપર આવી જઈએ ફટાફટ. ઓકે, ચાલો 2 માર્ક્સની અંદર પૂછાય છે હવે મર્યાદા, કે સર આર્થિક વિકાસની મર્યાદા જરાક જણાવો ને. તો સૌથી પહેલી મર્યાદા આપણી એવી છે કે સર આર્થિક વિકાસ જે છે ને એને માપવાનું કાર્ય કેવું છે, માપવાનું કાર્ય કેવું છે, ખૂબ જ અઘરું છે. માપવાનું કાર્ય કેવું છે, ખૂબ જ અઘરું. કેમ સાહેબ? બેટા અહીંયા વાત છે માનવના કલ્યાણની. શું તમે માનવના કલ્યાણને આંકડામાં માપી શકો કે આ વ્યક્તિ 50 ગરીબ છે, આ વ્યક્તિ 50 અમીર છે? પોસિબલ નથી. માનવનું કલ્યાણ કોઈ દિવસ આંકડામાં મપાય નહીં. અચ્છા, આંકડામાં ન મપાય તો કેવું પરિવર્તન? તો કે સાહેબ ગુણાત્મક પરિવર્તન છે. કેવું પરિવર્તન છે? ગુણાત્મક પરિવર્તન. યાદ રાખજો, ગુણાત્મક પરિવર્તન હોવાથી આને માપવાનું કાર્ય કેવું છે, ખૂબ જ અઘરું. ડન છે? વેરી ગુડ. ચાલો આગળ. બીજું, સાહેબ આર્થિક વિકાસ થયો હોય ને તો એ માનવ વિકાસ નથી દેખાડતું. આ માનવ જે છે ને, માનવ વિકાસની ચર્ચા કરતું નથી. ફક્ત ને ફક્ત કોની ચર્ચા કરે છે? દેશના વિકાસની. હા, આર્થિક વિકાસ થઈ ગયો તો દેશનો વિકાસ થઈ ગયો, પણ શું સાચી રીતે માનવનો વિકાસ થયો? શું માનવોની અંદર જે અસમાનતા હતી એ દૂર થઈ ગઈ? શું માનવો હજી સંતુષ્ટતા વાળું જીવન જીવે છે? એ હજુ પણ માપવું અઘરું છે લ્યા. કેમ? કારણ કે આ કેવું છે? ગુણાત્મક. કેવું છે બેટા? ગુણાત્મક. આર્થિક વિકાસ થાય છે, બરાબર છે, આર્થિક વિકાસ થઈ ગયો, હાલો આપણને ખબર પડી કે દેશ આર્થિક વિકાસ કરે છે, પણ શું એની અંદર માનવનો વિકાસ થયો? અસમાનતા દૂર થઈ. આજે પેલું કહેવાય ને, મહિલાઓ, એની સુરક્ષાઓ વધી, બરાબર છે, બધી જ વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવશે અને ત્યાર પછી નક્કી કરશું કે શું માનવનો વિકાસ થયો? નથી થતો, પોસિબલ નથી. રીઝન? તો કે ગુણાત્મક પરિવર્તન છે. એટલે માનવને કેટલો સંતોષ મળે છે, માનવનું જીવન કેટલું સુખાકારી છે, એ હજુ માપવું કેવું છે આપણી માટે? અઘરું. તો બંનેની અંદર એક જ વસ્તુની વાતચીત છે કે સાહેબ આને માપવું થોડું કેવું છે? અઘરું. અને માનવ વિકાસ કેટલો થયો છે એની પણ ચર્ચા કરશે નહીં. ત્રીજી મર્યાદા અને કામની મર્યાદા. સાહેબ શું આર્થિક વિકાસ થાય? કયો વિકાસ બેટા? આર્થિક વિકાસ થાય તો લોકોનું જીવન ધોરણ, કયું ધોરણ બેટા? જીવન ધોરણ ઊંચું આવે, એવું હજી પ્રશ્નાર્થ ચિહ્ન હશે. ફરીથી કહું છું, આર્થિક વિકાસ થાય તો લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, આ વાતથી હજી પ્રશ્નાર્થ ચિહ્ન હશે. રીઝન એવું છે કે આજે ઘણા બધા દેશની અંદર વિકાસ તો થાય છે, પણ હજી પણ દેશની અંદર ગરીબી તમને જોવા મળશે. અને આ વાસ્તવિકતા છે. આપણો દેશ અત્યારે આર્થિક વિકાસના પંથ ઉપર છે. તો શું તને લાગે છે કે દેશની અંદર ગરીબી દૂર થઈ ગઈ? ના સાહેબ, એવું થયું નથી. તો આર્થિક વિકાસ થઈ જાય એનો અર્થ એવો નથી કે દેશની અંદર ગરીબી દૂર થઈ જ જાય. ઘણા બધા લોકો એવા પણ હશે કે જેનું જીવન ધોરણ હજુ સાવ કેવું છે? નીચું. વેરી ગુડ. ચાલો, તો ત્યારે આપણે એકદમ સરળ રીતે સમજ્યા કે શું છે આર્થિક વિકાસ અને શું છે આર્થિક વૃદ્ધિ. બેટા ચેપ્ટરની અંદર ઘણું બધું પૂછાય છે, બરાબર છે ને. મારે આ આખું સમજાવતા પહેલા સમજાવવું પડે કે શું છે આર્થિક વૃદ્ધિ અને શું છે આર્થિક વિકાસ. એટલે આજનો લેક્ચર આપણો બહુ જ અગત્યનો હતો. હજુ બાકી છે ભાઈ, હા, તફાવત હજુ બાકી છે. જાતા ને હજી થોભજો. બહુ જ કામનો અને અગત્યનો સવાલ તો હજી બાકી. કયો? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત. ચાલો, તો આટલી વસ્તુ શાયદ ક્લિયર થઈ હશે એવું મને લાગી રહ્યું છે, બરાબર કે સાહેબ હવે તમે સમજાવી દીધું આર્થિક વૃદ્ધિ શું છે, સાહેબ તમે એ પણ સમજાવી દીધું કે આર્થિક વિકાસ શું છે. હવે જરાક આપણે સમજીએ કે શું કોઈ બંને વચ્ચે અંતર ખરું? તો કે યસ, ઘણું બધું અંતર છે. સૌથી પહેલા જરાક લખું છું અહીંયા હું આર્થિક વૃદ્ધિ અને જરાક અહીંયા લખું છું હું આર્થિક વિકાસ. આ બંને વચ્ચેનો જરાક હું શોર્ટમાં એક તફાવત જે બોર્ડની અંદર પૂછાય છે, વેરી 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 મોસ્ટ આઈએમપી તફાવત છે આ, કે સાહેબ વૃદ્ધિ અને વિકાસનો તફાવત જણાવો. તો જરાક વૃદ્ધિ અને વિકાસનો તફાવત આપણે એકદમ સહેલી રીતે સમજી લઈએ. ક્લિયર છે? વેરી ગુડ. બેટા હમણાં બંને વ્યાખ્યા આપણે જોઈ, જેની અંદર વિકાસની વાત કરું છું. બંને વ્યાખ્યાની અંદર એક વાક્ય આવ્યું, વિકાસ એક પ્રક્રિયા છે. પેલું વાક્ય બની ગયું. હાલો, સૌથી પહેલા અહીંયા શું લખશું? વિકાસ એક આપણી માટે શું છે બેટા? પ્રક્રિયા છે. વિકાસ આપણી માટે શું છે બેટા? પ્રક્રિયા. લોંગ ટર્મ પ્રક્રિયા, બરાબર છે, કે અંતિમ ઉદ્દેશ્ય માનવનું કલ્યાણ છે.
શું છે બેટા? માનવનું કલ્યાણ. કોઈ પણ દેશ હોય હોને તો વિકાસ એક આપણી માટે શું છે? પ્રક્રિયા છે. ક્લિયર કે ધીરે 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 દેશના રહેતા લોકોનું જીવન ધોરણ બહુ ઊંચું જાય. ડન. ચાલો તો વિકાસ આપણી માટે શું છે? એક પ્રક્રિયા છે. વેરી ગુડ. ચાલો તો પછી વૃદ્ધિ સાહેબ શું છે બેટા? વૃદ્ધિ છે ને આપણી માટે ઘટના છે. વૃદ્ધિ આપણી માટે શું છે? ઘટના. ઘણી વખત એવું થશે, લેટ્સ એક્ઝામ્પલ અત્યારે 4.3 ટ્રિલિયન ડોલરની આપણી આ જીડીપી છે. જીડીપી ઇટ્સ મીન્સ ઉત્પાદન. આટલું ઉત્પાદન આપણો દેશ વર્ષે કરી રહ્યો છે. 2025 ના આંકડા છે આ 4.3 ટ્રિલિયન ડોલર. બરાબર છે. હોઈ શકે ઉત્પાદન વધી જાય, હોઈ શકે ઉત્પાદન ઘટી જાય, હોઈ શકે ઘણી બધી ઘટનાઓ આ ઉત્પાદનને અસર કરી જાય. તો આર્થિક વૃદ્ધિ આપણી માટે અત્યારે શું છે બેટા? ઘટના છે. અને વિકાસ આપણી માટે શું છે બેટા? પ્રક્રિયા. વેરી ગુડ. ચલો નેક્સ્ટ પોઈન્ટ સર. વૃદ્ધિ જે છે એની અંદર કયું પરિવર્તન હતું? પરિમાણાત્મક પરિવર્તન. કયું પરિવર્તન? પરિમાણાત્મક પરિવર્તન. હા કે ના? એટલે કે આપણે માપી શકીએ છીએ. સાહેબ વિકાસની અંદર કયો ને? તો કે બેટા વિકાસની અંદર આવશે ગુણાત્મક પરિવર્તન. કયું પરિવર્તન? ગુણાત્મક પરિવર્તન ને સાથે સાથે પરિમાણાત્મક પરિવર્તન પણ. કયું પરિવર્તન બેટા? પરિમાણાત્મક પરિવર્તન. રીઝન શું? જો વિકાસ છે ને, વિકાસ એ વધવા માટે એક વ્યાખ્યામાં આવેલું હતું. માથાદીઠ આવકમાં વધારો થાય છે. અને આ માથાદીઠ આવક ત્યારે જ વધે જ્યારે રાષ્ટ્રીય આવક વધે. શું વધે? રાષ્ટ્રીય આવક. અચ્છા, રાષ્ટ્રીય આવક ક્યારે વધે? ઉત્પાદન વધે. તો સાંભળજે, ઉત્પાદન વધ્યું, કયું પરિવર્તન કહેવાશે? પરિમાણાત્મક. ઉત્પાદન વધવાથી રાષ્ટ્રીય આવક વધી, રાષ્ટ્રીય આવક વધવાથી માથાદીઠ આવક વધી, અને માથાદીઠ આવક વધવાથી લોકોનું શું થશે? કલ્યાણ. તો અહીંયા આપણી માટે બંને આવશે, પરિમાણાત્મક અને ગુણાત્મક. કઈ સમજાય છે હું કહું છું એમ? ડન છે? તો ફટાફટ લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો હો ને. વેરી ગુડ. ચાલો તો સૌથી પહેલા ઘટના, પ્રક્રિયા, પરિમાણાત્મક ને ગુણાત્મક અને પરિમાણાત્મક બંને છે. સાહેબ પરિમાણાત્મક હોય ને એટલે એટલું ખબર પડે કે આંકડામાં માપી શકાય. તો આને માપવાનું કામ કેવું છે? માપવાનું કામ એકદમ કેવું છે બેટા? સરળ. માપવાનું કામ એકદમ સરળ છે. રીઝન આંકડામાં છે, અને કોઈ પણ વસ્તુ આંકડામાં હોય તો તમે માપી શકો. વેરી ગુડ. પાયાની અંદર ગુણાત્મક છે તો બેટા માપવાનું કામ અહીંયા કેવું હશે? અઘરું. બરાબર છે. માપવાનું કામ અહીંયા કેવું હોય શકે બેટા? અઘરું. બહુ ભાઈ તકલીફ વાળું કામ છે, મુશ્કેલ છે. બરાબર. માપવાનું કામ કેવું છે આ બેટા? મુશ્કેલ છે. કેમ? કારણ કે આ માપવું કેવું છે? અઘરું. પરિમાણાત્મક છે નહીં. કયું છે? ગુણાત્મક. ઓકે ચલો તો ગુણાત્મક છે એટલે. બરાબર છે. ચાલો સરસ. વેરી ગુડ. ચાલો આગળ વાત કરીએ વૃદ્ધિની અંદર. શેની અંદર બેટા? વૃદ્ધિની અંદર. વૃદ્ધિની અંદર આપણે ધ્યાન કરીએ છીએ સાધનોની પુનઃ ફાળવણી ઉપર વાત કરવામાં આવશે. સાધનોની પુનઃ ફાળવણી. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. ઉત્પાદન થઈ ગયું, વધારે કરો. હજુ ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરો. તો તમારી પાસે જેટલા પણ સાધન છે એની પુનઃ ફાળવણી, હજુ વધુ ને વધુ ઉત્પાદન વધારી શકાય એના ઉપર ધ્યાન મૂકવામાં આવશે. અને સર વિકાસની ઉપર વણ વપરાયેલા, કેવા બેટા? વણ વપરાયેલા. બરાબર છે. સાધનો જે છે, સાધનો એના વપરાશની ઉપર ચર્ચા કરવામાં આવશે કે એવા સાધનો જે સરકારની પાસે છે એનો ઉપયોગ માનવના કલ્યાણ માટે કઈ રીતે આપણે કરી શકીએ. ક્લિયર? તો વણ વપરાયેલા સાધનનો અર્થ એવો થાય છે કે જે સાધનોનો વપરાશ હજી સુધી થયો નથી અને એનો વપરાશ કરવાનો છે કોની માટે? આ લોકોના કલ્યાણ માટે. ડન. ચાલો તો સાધનોની પુનઃ ફાળવણી ઉપર અહીંયા આવશે બેટા વપરાયેલા સાધનો જે છે, વણ વપરાયેલા સાધન એના પુનઃ એટલે કે વપરાશ ઉપર, કે ભાઈ હવે એનો વપરાશ કરીએ આપણે. સરસ. ચાલો વૃદ્ધિ. વૃદ્ધિ વૃદ્ધિ વૃદ્ધિનો ખ્યાલ કેવો? તો કે સાહેબ વૃદ્ધિનો ખ્યાલ છે ને એ તો બહુ મર્યાદિત છે. આ ભણી ગયા હતા આપણે. રીઝન શું? ફક્ત અને ફક્ત ઉત્પાદનમાં થતા પ્રમાણની જ આ વાત કરે છે. કોણ? આર્થિક વૃદ્ધિ. પણ સાહેબ વિકાસની વાત કરું ને તો વિકાસનો ખ્યાલ કેવો છે બેટા? વિશાળ ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? વિશાળ. અને વિશાળ શું કામ? બહુપરિમાણીય પ્રક્રિયા. યાદ છે ને? હા કે ના? માઇકલભાઈ ટોડેરો એને આપણને કીધું છે ને વિકાસ એ કેવો ખ્યાલ છે? તો કે ભાઈ બહુપરિમાણીય ખ્યાલ છે. ઘણી બધી બાબતની ચર્ચા કરે છે. તો આનો ખ્યાલ આપણે કેવો કહીએ છીએ બેટા? વિશાળ કહીએ છીએ. ઓકે ચલો સરસ. તો મર્યાદિત ખ્યાલ છે, અહીંયા વિશાળ ખ્યાલ છે. આ થયું તમારું વૃદ્ધિ, આ બાજુ છે તમારું વિકાસ. ચાલો વૃદ્ધિ. સાહેબ વૃદ્ધિ જે છે ને એ વિકસિત દેશ સાથે સંકળાયેલો ખ્યાલ છે. કયા દેશો સાથે બેટા? વિકસિત. અચ્છા વિકાસ તો કે સાહેબ વિકાસશીલ. કયો દેશ બેટા? વિકાસશીલ. અને આ મોસ્ટ આઈએમપી સવાલ 1 માર્ક્સની અંદર પૂછાયેલો છે હો ને. ચલો વિકાસશીલ દેશોની સાથે સંકળાયેલો ખ્યાલ કયો? તો કે આપણી માટે વિકાસ. ઓકે. અને વૃદ્ધિ તો કે વિકસિત દેશોની સાથે. એકચ્યુઅલી એમાં તકલીફ વાત એવી છે કે કોઈ પણ દેશનો જેનો વિકાસ થઈ ગયો છે
એને વિકસિત દેશ કહેવાય, અને જેનો વિકાસ થઈ રહ્યો છે એને કહેવાય વિકાસશીલ દેશ. ઓકે, હવે સાંભળજે શું કામ વિકસિત દેશોની સાથે વૃદ્ધિને સંબંધ છે. અચ્છા, આર્થિક વિકાસ એની અંદર માનવના કલ્યાણની વાત આવે, જેની અંદર આવશે એક બાબત સરેરાશ આયુષ્ય, અપેક્ષિત આયુષ્ય. બટ એની એક લિમિટ હોય, બરાબર છે. એ કઈ 500 વર્ષ લગી ન વયું જાય કે દરેક માણસો 500 વર્ષ સુધી 1000 વર્ષ સુધી જીવ્યા જ રાખે. ના ના ના, એ પોસિબલ નથી. તો એક સમય દરેક દેશનો આવે કે આર્થિક વિકાસની એક લિમિટ થઈ ગઈ છે, બસ આનાથી વધારે હોઈ શકે, વધી શકે નહીં. તો એ લોકોનો મોટા ભાગનો ટાર્ગેટ હશે કે વૃદ્ધિ કરીએ, ઉત્પાદનને વધારીએ. ક્લિયર? એક સમય આવે ત્યાર પછીની હું વાત કરું છું. ઓકે, તો ચાલો, વૃદ્ધિ કયા દેશ સાથે છે? તો કે વિકસિત દેશોની સાથે. અને વિકાસ કયા દેશ સાથે બેટા? વિકાસશીલ દેશોની સાથે. આટલી વાત પેલા ક્લિયર થાય છે? હા કે ના? વેરી ગુડ. ચાલો સાહેબ, વૃદ્ધિ તો સાહેબ બહુ ઝડપી. હા, એટલી ઝડપી ને ઘણી વખત તો ઉત્પાદન સટ્ટલારું વધી જાય, તો ઘણી વખત ઉત્પાદન ઘટી પણ શકે છે. ઓકે, ચાલો, તો વિકાસ જે છે એ તો એકદમ સાહેબ ધીમી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ખૂબ જ ધીમી પ્રક્રિયા, શાંતિથી હળવે હળવે થયા રાખશે. તો વિકાસ કેવો છે આપણી માટે? ધીમો. અને વૃદ્ધિ કેવી છે આપણી માટે? ઝડપી. ડન? ઓકે, ચાલો, સરસ. તો વૃદ્ધિ ઝડપી, વિકાસ ધીમી પ્રક્રિયા છે. આગળ વધીએ સાહેબ. વૃદ્ધિ જે છે ને, વૃદ્ધિ એમાં માથાદીઠ આવક હોય ને, માથાદીઠ આવક એના વધારા સાથે સંબંધ ધરાવે છે. કોનો વધારો? માથાદીઠ આવકનો વધારો સાથે. અને મેં પહેલા પણ લોજિક કીધું, ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધ્યું તો શું વધ્યું? રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક વધે તો શું વધે? માથાદીઠ આવક. તો વૃદ્ધિમાં માથાદીઠ આવકમાં વધારો થશે 100%. પણ શું એ માથાદીઠ આવક દરેક લોકો સુધી પહોંચી? જેને કહેવામાં આવે માથાદીઠ આવકની વહેંચણી. શું કહેવામાં આવે બેટા? માથાદીઠ આવકની વહેંચણી. તો વિકાસને કોની સાથે સંબંધ છે? માથાદીઠ આવકની વહેંચણી સાથે. ક્લિયર થયું? ઓકે, ચાલો, આને કોની યાર સંબંધ? માથાદીઠ આવકના વધારા સાથે અને માથાદીઠ આવકની વહેંચણી સાથે. એટલે દરેક લોકોની પાસે માથાદીઠ આવક પહોંચવી પડે, જેથી લોકોનું શું થાય બેટા? આર્થિક વિકાસ, લોકોનું કલ્યાણ થાય. ઓકે, ચાલો, વેરી ગુડ. તો આટલી બાબતો વાત થઈ. યાદ રાખજે ભાઈ, વૃદ્ધિ જે છે ને, વૃદ્ધિ એની માટે વિકાસ જરૂરી નથી, બરાબર છે? યાદ રાખજો, વિકાસ થાય વિકાસ ના થાય એને કોઈ લેવા દેવા નથી. ઉત્પાદન વધી ગયું એટલે બસ આર્થિક વૃદ્ધિ થઈ ગઈ. પણ યાદ રાખજે બેટા, વિકાસ માટે વૃદ્ધિ કેવું છે? ખૂબ જ જરૂરી છે. રીઝન શું? ઉત્પાદન વધે તો જ રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધશે તો માથાદીઠ આવક વધશે, અને માથાદીઠ આવક વધશે તો લોકોનું થશે કલ્યાણ. વેરી ગુડ. ચાલો, આટલી બધી બાબતોની ચર્ચા કર્યા પછી તમને લાગતું હશે કે સાહેબ મસ્ત મજાનો તફાવત આપણો થઈ ગયો, અને 5 માંથી 5 અથવા 3 માંથી 3 જેટલા માર્કમાં પૂછાય આપણે ભૂક્કા બોલાવી દેવાના છે. ક્લિયર છે? વેરી ગુડ. ચલો, સૌથી પહેલા વૃદ્ધિ ઘટના, વિકાસ પ્રક્રિયા. વૃદ્ધિની અંદર પરિમાણાત્મક પરિવર્તન, વિકાસની અંદર ગુણાત્મક અને પરિમાણાત્મક પરિવર્તનનો સમાવેશ થશે. વૃદ્ધિની અંદર માપવાનું કામ કેવું છે? સરળ. વિકાસને માપવાનું કામ અઘરું. રીઝન તો કે ખબર જ છે સાહેબ, ગુણાત્મક પરિવર્તન છે. ઓકે, ચાલો, પછી સાધનોની પુનઃ ફાળવણી પર ભાર મૂકશું. વિકાસની અંદર વણ વપરાયેલા સાધનોના વપરાશ ઉપર, કે જેથી લોકોનો વિકાસ થઈ શકે. આનો ખ્યાલ મર્યાદિત છે, બીકોઝ ફક્ત ને ફક્ત ઉત્પાદનની જ વાત કરે છે. અને આનો ખ્યાલ કેવો છે? વિશાળ ખ્યાલ છે, ઘણી બધી બાબતની ચર્ચા કરે છે. એટલે વૃદ્ધિ વિકસિત દેશ સાથે, વિકાસશીલ દેશ સાથે કયો ખ્યાલ સંકળાયેલો? તો કે વિકાસનો. વૃદ્ધિ કેવી છે? ઝડપી. વિકાસ કેવો? ધીમો. ચાલો, વૃદ્ધિ માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, પણ અહીંયા માથાદીઠ આવક નહીં, વહેંચણી સાથે સંબંધ છે. યાદ રાખવું. વેરી ગુડ. ચલો, વૃદ્ધિ એમાં વિકાસની કોઈ જરૂર નથી, પણ વૃદ્ધિ થશે તો જ દેશનો વિકાસ થશે. આટલી વસ્તુ થઈ. હવે આજનો જે ટોપિક હતો, જેની અંદર બેટા આપણે ઘણી બધી ડિટેલમાં એકદમ ખતરનાક રીતે શીખ્યા કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય. મગજની અંદર મૂકી દેવાનું સાહેબ, આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં થતો વધારો. બસ, જય માતાજી, પતી ગઈ વાત. ઓકે, વિકાસ કોને કહેવાય? તો કે માનવનું કલ્યાણ. માનવનું કલ્યાણ થવું જોઈએ, ધેટ્સ ઇટ. ગમે એમ કરીને તો એને આપણે શું કહી દેશું? આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની મર્યાદાઓ વિશે ચર્ચા કરી, અને એકદમ છેલ્લે વૃદ્ધિ અને વિકાસ એનો જે તફાવત હતો, જે 5 માર્ક્સની અંદર પણ આવે, 3 માર્ક્સની અંદર પણ આવે, આપણને આવડવું જોઈએ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર વેરી મોસ્ટ આઈએમપી સવાલ આવવાનો છે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હવે મળીએ આપણે આવતા વિડીયોની અંદર, બરાબર છે? સમય સમાપ્તિ કી ઘોષણા. બસ, હવે સમય પૂરો થઈ ગયો છે. ઓકે, ચાલો, તો મળીએ, મિલતે છોડે સે બ્રેક કે બાદ. હર હર મહાદેવ.